સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં માત્ર 1000 રૂપિયાની ઉઘરાણી મામલે મોટો બનાવ બનતા બચી ગયો। બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ હત્યાના પ્રયાસ સુધી પહોંચ્યો, પરંતુ પોલીસે સમયસર કાર્યવાહી કરી 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં 1000 રૂપિયાની ઉઘરાણી મુદ્દે સચિન ચૌધરી અને કનૈયા વિશ્વકર્મા વચ્ચે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી। કનૈયાએ પોતાના સાગરીતોને બોલાવી ઘાતક હથિયારો સાથે સચિન ઉપર હુમલો કરવાની તૈયારી કરી હતી। આ દરમિયાન પોલીસને મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે ફિલ્મી અંદાજમાં આરોપીઓને પકડવા દોડધામ કરી એક આરોપીની બાઇક સ્લીપ કરાવી અને તેને કાબૂમાં લીધી હતી। તો એક પોલીસ કર્મી આરોપીના ખભા પર ચડી તેને દબોચી પાડ્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસની સતર્કતાથી મોટી ઘટના બનતી અટકાવવામાં આવી છે। પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં એક સગીર વયનો આરોપી પણ સામેલ છે। આરોપીઓ પાસેથી ઘાતક હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે। ઝડપાયેલા આરોપીઓમાં મનીષ ગુપ્તા, પ્રિયેશ દુબે, દીપક યાદવ, અમિત યાદવ, પ્રકાશ સોની અને અભિષેક યાદવનો સમાવેશ થાય છે, જ્યારે મુખ્ય આરોપી કનૈયા વિશ્વકર્મા હાલ ફરાર છે, જેને શોધવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।